અમદાવાદ શહેરમાં હવે જાણે કે મંદિરો પણ સુરક્ષિત નથી, કારણ કે બોપલમાં આવેલ એક મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે। આરોહી ક્લબ રોડ પર આવેલ ભીમનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઈ। 5 લાખના ચાંદીના દાગીનાની ચોરીથી ચકચાર મચી છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। રાત્રે 1 વાગે મંદિર પરિસરમાં ચોર આવ્યા અને ચોરી કરી ફરાર થઈ ગયા। બોપલ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ દાખલ થઈ છે। પૂજારીએ આ ફરિયાદ નોંધાવી। પોલીસની કામગીરી અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે। 5 વાગે જ્યારે મંદિર ખોલવા આવ્યો ત્યારે મંદિરના કપાટ ખોલવા જતા ત્યાંનું જે મુખ્ય લોક હતો એ તૂટેલું પડેલું નીચે જોયેલું ત્યારે મેં દરવાજાને સીધે ધક્કો મારી અને જોયું તો મહાદેવની ઉપર લાગેલું જે 4 થી 5 કિલોનું અંદાજિત મહાદેવનું ચાંદીનું છત્ર અને માતા પાર્વતીનું ચાંદીનું છત્ર એની અંદાજિત 1 કિલો જેવી હશે, જે ટોટલી કિંમત 5 લાખ રૂપિયા આશરે થશે એવી વસ્તુઓનું અહીંયા ચોરી થયેલી છે। અને તરત પોલીસ સ્ટેશનની અંદર જઈ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, જે લેખિત અરજી પણ આપેલી છે।